દેવદાર વૃક્ષો નીચે પાણીના કુંડા અને માટીના માળા બાંધી પક્ષીઓનું રક્ષણ થાય તે માટે પ્રયત્ન કરવો જોઈએ. ઉનાળો આવી ગયો છે અને ઉનાળાની ઋતુમાં પશુ પક્ષીઓને પાણી માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ખાસ કરીને પક્ષીઓ માટે અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે. ત્યારે રાષ્ટ્રીય વંદના મંચના દિયોદરના ઉપપ્રમુખ બોરણા અર્જુનસિંહ રાજપૂત જીભડા ગામના એક પક્ષી પ્રેમી વ્યક્તિ છે અને એમના દ્વારા 100 જેટલા માટીના માળા અને પાણીના કુંડા અલગ અલગ વૃક્ષોની ડાળીઓ એ બાંધવામાં આવ્યા છે, જેથી કરીને એમાં પાણી પણ રેડી શકાય અને દાણા પણ નાખી શકાય. એટલે આ પાણી અને દાણા વડે ઉનાળામાં કોઈ પશુ પક્ષીને કોઈ તકલીફ ના પડે. એટલે આ જીવદયા પ્રેમીનું એક ઉત્તમ ઉદાહરણ, એક ઉત્તમ દાખલો કે પોતાના ખેતરમાં જ 100થી વધારે વૃક્ષોમાં અને 100થી વધારે કુંડા આવી રીતે પાણી અને દાણા બંને રહી શકે તેવી રીતે 100થી વધારે આવા કુંડા જે માટીના બનાવવા આપ્યા હતા. સ્પેશિયલિસ્ટ પોતે બનાવવા જ આપ્યા હતા અને પોતાના ખેતરમાં આજુબાજુમાં જ્યાં પણ જરૂર પડે અને જ્યાં પણ એવું લાગે કે અહીંયા વધારે પક્ષીઓ છે તો ત્યાં જઈને પણ આ પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. એટલે કહી શકાય કે જીવદયા પ્રેમી અર્જુનસિંહની એક સરાહનીય કામગીરી અને અનેક લોકોને પ્રેરણારૂપ આ કામગીરી આવનારા સમયમાં આ વિડીયો જોઈને અનેક લોકોને પ્રેરણા પણ મળશે કે આવી જ રીતે ઉનાળાના સમયમાં આ આપણી ફરજ છે અને આપણી ફરજ આપણે બજાવવી જોઈએ. રાજ ગજ્જર, બુલંદ.